ફટાકડા ફેક્ટરીમાં મોતનું તાંડવ એ સ્થાનિકોની સંદેશ ન્યૂઝ સમક્ષ આપવીતી, જેમાં એ લોકોએ પોતાની આપવીતી અમારી ટીમ સામે વર્ણવી હતી। વીજળી પડી હોય તેવો મોટો અવાજ આવ્યો હતો। ધડાકાથી આસપાસના વિસ્તારમાં જે કાચ હતા બારીઓના તે પણ તૂટી પડ્યા હતા। જલધારા ફાઉન્ડ્રીની બારીના કાચ પણ તૂટી પડ્યા। બે લોકોને સળગતી હાલતમાં એ સ્થાનિક લોકોએ પોતાની નજર જોયા હતા। બ્લાસ્ટથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો હતો। ત્યાંના જે સ્થાનિક લોકો હતા તેમને રાત્રે ઊંઘ પણ નહોતી આવી, એ પ્રકારની આ ઘટના હતી। ફટાકડા બનાવતી ફેક્ટરી જે ગેરકાયદેસર હતી અને તેના જ કારણે 9 લોકોના જીવ જોખમાયા। આખરે મૃત્યુઆંક વધી શકે તેવી સંભાવનાઓ છે। અનેક જિંદગીઓ આ બેદરકારીમાં હોમાઈ ગઈ। પરંતુ જે બ્લાસ્ટ થયો ગઈકાલે બપોરે, ત્યારે બ્લાસ્ટની આજુબાજુના જે કારખાના હતા, જે ફેક્ટરીઝ હતી, તેમાં પણ ઘણું નુકસાન થયું છે। સીસીટીવી પણ તૂટી પડી ગયા છે, જ્યારે અન્ય કાચો પણ તૂટી પડ્યા છે। લોકોને પણ હજારોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બ્લાસ્ટ એ હદે હતો કે લોકોના પણ હચમચાવી જાય। હજી સુધી લોકો ઊંઘી નથી શકતા। એ જ પ્રકારે જલધારા બાઉન્ડ્રીના સંચાલક આપણી સાથે છે, સાથે આપણે એમની સાથે જ વાત કરીએ। તમે ગઈકાલે જે બ્લાસ્ટ જોયો એ કેવો અવાજ હતો, કેટલા લોકોને જોયા, શું જોયું? મિસાઇલ તૂટે ને એવો અવાજ હતો જોરદાર, અને 1 કિલોમીટર સુધીનો એને અવાજ હતો, અને કઠવાડા જીઆઈડીસીમાં બી અવાજ સંભળાયો હતો, અને મારા કારખાનાની ફેક્ટરીનો આખો શેડ છે આખો હલી ગયો હતો, અને કેમેરા તૂટી ગયા, અને ઓફિસના બધા જ કાચ તૂટી ગયા છે। મેં ઓછામાં ઓછા 8 જણાને જોયા હતા બળતા। એ બધા ખાટલામાં લઈને દોડતા હતા ને, અને હું મારે ઓફિસ ઉપર જ ધાબેથી જ જોતો હતો। હું ત્યાં જોવા નતો ગયો। ના આવે ને ઊંઘ આવા સીન જોયા ક્યાંથી ઊંઘ આવે? વાઘેલાને જોઈએ તો ઊંઘ આવે, પણ બળેલાને જોયાથી ઊંઘ ના આવે। જીવનભર હવે આ ઘટના યાદ રહે? હા, એ તો રહેવાની જ, આખી જિંદગી જ રહે। કેટલા કાચ તૂટ્યા એનું કારણ કે નાના બાળકો છે બચારા, એ 8 વર્ષના 10 વર્ષના, એમની લાશો જોઈને આપણને કમકમી આવી જાય। જરૂર, એટલે રૂવાટા અધર કરી દે તેવા દર્દનાક દ્રશ્ય કે જીવનમાં ક્યારે જોયા નહીં હોય એવા દ્રશ્ય, જે કદાચ હું શબ્દમાં પણ નથી વર્ણવી શકતી, એવા દ્રશ્ય પણ અહીંયા સ્થાનિકોએ જોયા હતા, અને હજી પણ એ ચીસો તેમના કાનોમાં ગુંજતી નજરે પડે છે। કેમેરામેન ધર્મેન્દ્ર સોલંકી સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।